રિપોર્ટ્સ અને એનાલિટિક્સ પેજમાં ડેરી બિઝનેસના બધા મહત્વના રિપોર્ટ્સ એક જ જગ્યાએ સરળ રીતે મેનેજ કરી શકાય છે. અહીં મંથલી રિપોર્ટ, પેન્ડિંગ રિપોર્ટ અને વેચન રિપોર્ટ જેવા પાવરફુલ રિપોર્ટ્સ આપવામાં આવ્યા છે, જેને તમે માત્ર થોડા ક્લિકમાં જનરેટ પણ કરી શકો છો અને પીડીએફમાં સેવ પણ કરી શકો છો. સૌથી પહેલા મંથલી રિપોર્ટ ફીચર જુઓ. અહીં કસ્ટમર સિલેક્ટ કરો. પછી કયું પ્રોડક્ટનું રિપોર્ટ જોઈએ એ પસંદ કરો અને ત્યારબાદ મહિનો સિલેક્ટ કરો. જનરેટ રિપોર્ટ પર ક્લિક કરતા તરત આખો મંથલી સમ્મરી રિપોર્ટ તૈયાર થઈ જશે. અહીં સવાર અને સાંજમાં કેટલું મિલ્ક ગયું, કુલ કેટલા લીટર મિલ્ક આપ્યું અને ટોટલ અમાઉન્ટ કેટલો થયો, એ બધું ક્લિયર રીતે દેખાશે. નીચે ડેલી ડિટેલ્સ પણ જોવા મળશે, એટલે કઈ તારીખે કેટલું મિલ્ક આપ્યું હતું એ પણ સરળતાથી ટ્રેક કરી શકાય છે. અને ઉપર પીડીએફ બટન પર ક્લિક કરતા પ્રોફેશનલ ડેરી કાર્ડ સ્ટાઇલ રિપોર્ટ જનરેટ થઈ જશે. આ પીડીએફમાં કસ્ટમરનું નામ, પ્રોડક્ટનું નામ, મિલ્કનો રેટ, દરરોજ કેટલું મિલ્ક લીધું, કુલ લીટર, ટોટલ અમાઉન્ટ, બધી કમ્પ્લીટ ડિટેલ્સ ઓટોમેટિકલી આવી જશે. આ રિપોર્ટ તમે સીધો કસ્ટમરને શેર પણ કરી શકો છો. હવે પેન્ડિંગ રિપોર્ટ ફીચર જુઓ. અહીં મહિનો સિલેક્ટ કરીને જનરેટ સ્ટેટમેન્ટ પર ક્લિક કરતા બધા કસ્ટમરનું પેન્ડિંગ બેલેન્સ રિપોર્ટ તૈયાર થઈ જશે. કયા કસ્ટમર પાસે કેટલું ઓપનિંગ બેલેન્સ હતું, કેટલું ડેબિટ થયું, કેટલું પેમેન્ટ મળ્યું અને હાલ ક્લોઝિંગ બેલેન્સ કેટલું છે, એ બધું એક જ ટેબલમાં જોવા મળશે. આ ફીચરથી ડેરી ઓનરને તરત સમજાઈ જાય કે કયા કસ્ટમર પાસે પેમેન્ટ બાકી છે અને કોનું અકાઉન્ટ ક્લિયર છે. અને અહીં પણ પીડીએફ એક્સપોર્ટનો ઓપ્શન આપવામાં આવ્યો છે, એટલે આખો પેન્ડિંગ સ્ટેટમેન્ટ સરળતાથી શેર અથવા પ્રિન્ટ કરી શકાય છે. હવે વાત કરીએ વેચન રિપોર્ટની. અહીં સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ સિલેક્ટ કરીને જનરેટ રિપોર્ટ પર ક્લિક કરતા આખા સમયગાળાનો મિલ્ક સેલ્સ રિપોર્ટ તૈયાર થઈ જશે. અહીં કુલ કેટલા કસ્ટમર હતા, કુલ કેટલું મિલ્ક વેચાયું અને કુલ અમાઉન્ટ કેટલો થયો, એ સમ્મરી ઉપર જોવા મળશે. નીચે કસ્ટમર પ્રમાણે પ્રોડક્ટ ડિટેલ્સ પણ આવશે, એટલે કોને કયું મિલ્ક આપ્યું હતું એ પણ સરળતાથી ટ્રેક થઈ જશે. અને રિપોર્ટના બીજા વ્યૂમાં સવાર, સાંજ, કુલ લીટર અને અમાઉન્ટનું ડિટેલ્ડ બ્રેકડાઉન.